નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવનારી ટેટની એક્ઝામને ખાસ ધ્યાનમાં રાખી અગાઉ આપણે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતોના 5 પાર્ટ અપલોડ કરેલા છે. ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો પાર્ટ 6માં કરશું. આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો પાર્ટ 6. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1. ગુજરાતમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એટલે કે SIEની સ્થાપના ક્યારે કરવામાં આવી? ગુજરાતમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન SIEની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે 1962માં કરવામાં આવી. ગુજરાતમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એટલે કે SIEની સ્થાપના 1962માં કરવામાં આવી. તમને એવો પણ સવાલ પૂછી શકે કે SIEનું ફૂલ ફોર્મ જણાવો, પૂરું નામ જણાવો, તો થશે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. પ્રશ્ન નંબર 2. SIE એટલે કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનને 1988માં કયું નવું નામ આપવામાં આવ્યું? જવાબ આવશે SCERT. SIEને 1988માં નવું નામ આપવામાં આવ્યું, એ નામ છે SCERT. બરાબર. પ્રશ્ન નંબર 3. SCERTને હવે કયા નામથી ઓળખવામાં આવે છે અને ક્યારથી, એવો સવાલ પૂછાય તો પણ અહીંયા આપણે બંનેનો ઉલ્લેખ કર્યો છે. 1998થી GCERT. બરાબર. પહેલાં નામ હતું SIE, એનું નામકરણ 1988માં નવું નામ આપવામાં આવ્યું SCERT, અને SCERTનું નવું નામ 1998માં આપવામાં આવ્યું GCERT. બરાબર. પ્રશ્ન નંબર 4. GCERTનું સૌપ્રથમ વડુમથક ક્યાં હતું અને હાલમાં વડુમથક ક્યાં છે? તો જવાબ આવશે સૌપ્રથમ વડુમથક હતું અમદાવાદ ખાતે અને હાલમાં ગાંધીનગર ખાતે GCERTનું વડુમથક છે. પ્રશ્ન નંબર 5. કયા વર્ષે GCERTને અમદાવાદથી ગાંધીનગર લાવવામાં આવ્યું? બરાબર. અહીંયા જો આપણે ઉલ્લેખ કર્યો સૌપ્રથમ વડુમથક અમદાવાદ હતું અને હાલમાં ગાંધીનગર છે, તો તમને એવો પ્રશ્ન થાય કે GCERTનું વડુમથક અમદાવાદથી ગાંધીનગર ક્યારે લાવવામાં આવ્યું? તો જવાબ આવશે 1997માં. 1997માં GCERTને અમદાવાદથી ગાંધીનગર લાવવામાં આવ્યું. પ્રશ્ન નંબર 6. સેક્ટર 12 ગાંધીનગર ખાતે આવેલ GCERTના બિલ્ડિંગનું નામ શું હતું? સેક્ટર 12 ગાંધીનગર ખાતે આવેલ GCERTના બિલ્ડિંગનું નામ શું હતું? જવાબ આવશે વિદ્યાભવન. GCERTના બિલ્ડિંગનું નામ હતું વિદ્યાભવન. પ્રશ્ન નંબર 7. GCERT એ ખાલી જગ્યા કક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે. GCERT એ ખાલી જગ્યા કક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે. જવાબ આવશે રાજ્ય કક્ષાની. GCERT છે એ રાજ્ય કક્ષાની સંપૂર્ણ માળખાગત એક શૈક્ષણિક સંસ્થા છે. બરાબર. રાજ્ય કક્ષાની. પ્રશ્ન નંબર 8. GCERTના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ કઈ સંસ્થા કાર્યરત હોય છે? GCERTના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ કઈ સંસ્થા કાર્યરત હોય છે? જવાબ આવશે DIET. DIET છે એ GCERTના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત સંસ્થા હોય છે. એનું નામ છે DIET. બરાબર. અથવા તો તમને એવો પણ સવાલ પૂછી શકે કે DIET એ ખાલી જગ્યા કક્ષાએ કાર્યરત સંસ્થા છે, તો જિલ્લા કક્ષાની સંસ્થા છે. બરાબર. DIET. અહીંયા હું તમને કહેવા માગીશ કે અહીંયા આપણે તમામ વસ્તુના ફૂલ ફોર્મ અહીંયા હું તમને બતાવતો નથી, કારણ કે એમના માટે આપણે એક અલગ વિડીયો બનાવેલ છે. જો તમે જોવાનો બાકી હોય તો તમે જોઈ લેજો. બરાબર. અહીંયા આપણે ફૂલ ફોર્મ બધી વસ્તુના નહીં લખીએ. પ્રશ્ન નંબર 9. GCERT દ્વારા કયું સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? GCERT દ્વારા કયું સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? જવાબ આવશે જીવન શિક્ષણ. GCERT દ્વારા જીવન શિક્ષણ નામનું સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે. તમને એવો પણ સવાલ પૂછાય કે જીવન શિક્ષણ નામનું સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, પ્રસિદ્ધ કરવામાં આવે છે? તો GCERT દ્વારા. પ્રશ્ન નંબર 10. GCERT દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણનું મૂળ નામ શું હતું? GCERT દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણ નામના સામયિકનું મૂળ નામ શું હતું? જવાબ આવશે શાખાપત્ર.
બરાબર, જીવન શિક્ષણનું મૂળ નામ હતું શાખાપત્ર. પ્રશ્ન નંબર 10, જીસીઈઆરટી દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણનું વાર્ષિક લવાજમ કેટલા રૂપિયા છે? જીસીઈઆરટી દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણ નામના સામયિકનું વાર્ષિક લવાજમ કેટલા રૂપિયાનું છે? જવાબ આવશે 100 રૂપિયાનું. બરાબર, જીસીઈઆરટી દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણનું વાર્ષિક લવાજમ છે 100 રૂપિયા. અને પ્રાથમિક શાળા માટે મફતમાં, બરાબર, પ્રાથમિક શાળાઓને મફતમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આમ એમનું વાર્ષિક લવાજમ છે 100 રૂપિયાનું. પ્રશ્ન નંબર 12, જીસીઈઆરટીની કઈ શાખા ધોરણ 1 થી 8 સુધીના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી સંભાળે છે? જીસીઈઆરટીની કઈ શાખા ધોરણ 1 થી ધોરણ 8 સુધીના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી સંભાળે છે? જવાબ આવશે CQEP. બરાબર, CQEP નામની શાખા ધોરણ 1 થી ધોરણ 8 સુધીના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધિત કામગીરી સંભાળે છે, CQEP. પ્રશ્ન નંબર 13, હાલમાં જીસીઈઆરટીના નિયામક પદે કોણ છે? હાલમાં જીસીઈઆરટીના નિયામક પદે કોણ છે? જવાબ આવશે ડૉક્ટર TS જોશી. હાલમાં જીસીઈઆરટીના નિયામક પદે જે વ્યક્તિ છે એમનું નામ છે ડૉક્ટર TS જોશી. પ્રશ્ન નંબર 14, જીસીઈઆરટીની ગવર્નિંગ બોડીમાં અધ્યક્ષ પદે કોણ હોય છે? જીસીઈઆરટીની ગવર્નિંગ બોડીમાં અધ્યક્ષ પદે કોણ હોય છે? જવાબ આવશે મુખ્યમંત્રી શ્રી. જીસીઈઆરટીની ગવર્નિંગ બોડીમાં અધ્યક્ષ પદે મુખ્યમંત્રી હોય છે. બરાબર, એટલે કે ઇનડાયરેક્ટ રીતે જોઈએ તો મુખ્યમંત્રી જે હોય ગુજરાતમાં એ જે ગવર્નિંગ બોડી છે જીસીઈઆરટી એમના અધ્યક્ષ હોય છે. બરાબર. પ્રશ્ન નંબર 15, જીસીઈઆરટીની ગવર્નિંગ બોડીમાં નાયબ અધ્યક્ષ પદે કોણ હોય છે? જીસીઈઆરટીની ગવર્નિંગ બોડીમાં નાયબ અધ્યક્ષ પદે કોણ હોય છે? જવાબ આવશે શિક્ષણ મંત્રી હોય છે. બરાબર, અધ્યક્ષ પદે મુખ્યમંત્રી શ્રી, એટલે કે હાલમાં તમને પદ પૂછાય તો મુખ્યમંત્રી, બરાબર, અને પર્ટિક્યુલર નામ પૂછાય તો આપણા મુખ્યમંત્રી હોય એમનું નામ આપણે જવાબ થશે. બરાબર, ત્યાર પછી નાયબ અધ્યક્ષ પદે કોણ હોય તો શિક્ષણ મંત્રીનું પદ છે એ પદે જે વ્યક્તિ હોય એ જીસીઈઆરટીની ગવર્નિંગ બોડીમાં નાયબ અધ્યક્ષ હોય છે. બરાબર. પ્રશ્ન નંબર 16, જીસીઈઆરટીની ગવર્નિંગ બોડીમાં મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિત કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે? જીસીઈઆરટીની ગવર્નિંગ બોડી મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિત કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે? બરાબર, આપણે જોયું તેમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી તો હોય જ છે અધ્યક્ષ પદે અને નાયબ અધ્યક્ષ પદે. તેમની સાથે કુલ કેટલા સભ્યો હોય છે? તો 20 સભ્યો હોય છે. બરાબર, જીસીઈઆરટીની ગવર્નિંગ બોડી મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિત કુલ 20 સભ્યોની બનેલી હોય છે. પ્રશ્ન નંબર 17, જીસીઈઆરટી કેટલી શાખામાં વહેંચાયેલી છે? જીસીઈઆરટી કેટલી શાખામાં વહેંચાયેલી છે? જવાબ આવશે 8 શાખામાં. બરાબર, જીસીઈઆરટી 8 શાખામાં વહેંચાયેલી છે. પ્રશ્ન નંબર 18, એસઆરજીમાં કુલ કેટલા સભ્યો હોય છે? એસઆરજીમાં કુલ કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે 350 સભ્યો. એસઆરજીમાં કુલ 350 સભ્યો હોય છે. પ્રશ્ન નંબર 19, વૈકલ્પિક શિક્ષણ યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી? વૈકલ્પિક શિક્ષણ યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી? જવાબ આવશે ડિસેમ્બર 1998થી. વૈકલ્પિક શિક્ષણ યોજના ડિસેમ્બર 1998થી અમલમાં મૂકવામાં આવી. પ્રશ્ન નંબર 20, ખેતરોમાં તંબુ શાળા એ કયા યોજનાનો ભાગ છે? ખેતરોમાં તંબુ શાળા એ કયા યોજનાનો ભાગ છે? જવાબ આવશે વૈકલ્પિક શિક્ષણ યોજનાનો ભાગ છે. ખેતરોમાં તંબુ શાળા એ વૈકલ્પિક શિક્ષણ યોજનાનો ભાગ છે. અને આ યોજનાની શરૂઆત અમલમાં ક્યારે મૂકવામાં આવી? તો ડિસેમ્બર 1998થી. પ્રશ્ન નંબર 21, અશાલેય શિક્ષણ કયા વર્ષથી ચલાવવામાં આવે છે? અશાલેય શિક્ષણ કયા વર્ષથી ચલાવવામાં આવે છે? જવાબ આવશે 1979થી. અશાલેય શિક્ષણ 1979થી ચલાવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 22, 1997-98થી કઈ યોજનાનું શિક્ષણ ક્ષેત્રે અમલીકરણ થયું?
1997-98થી કઈ યોજનાનું શિક્ષણ ક્ષેત્રે અમલીકરણ થયું? જવાબ આવશે ઓપરેશન બ્લેકબોર્ડ. ઓપરેશન બ્લેકબોર્ડ નામની યોજનાનું 1997-98થી શિક્ષણ ક્ષેત્રે અમલીકરણ થયું. પ્રશ્ન નંબર 23. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત નામના પુસ્તકના સર્જક કોણ છે? મનોવિજ્ઞાનનો સિદ્ધાંત પુસ્તકના સર્જક કોણ છે? જવાબ આવશે ટર્મન. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત પુસ્તકના સર્જક છે ટર્મન. પ્રશ્ન નંબર 24. આરટીઈ અંતર્ગત શિક્ષક શું ન કરી શકે? આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શિક્ષક શું ન કરી શકે? જવાબ આવશે ટ્યુશન ક્લાસ ન કરી શકે. પ્રશ્ન નંબર 25. ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કઈ તારીખથી અમલી બની? ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કઈ તારીખથી અમલી બની? તો આપણે અહીંયા ફૂલ તારીખ લખી છે 19 નવેમ્બર 1984. ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના 19 નવેમ્બર 1984થી અમલીકરણ બની. બરાબર. પ્રશ્ન નંબર 26. ક્ષમતાલક્ષી પાઠ્યપુસ્તકો કઈ સાલથી અમલી બન્યા? ક્ષમતાલક્ષી પાઠ્યપુસ્તકો કઈ સાલથી અમલી બન્યા? જવાબ આવશે 1995થી. પ્રશ્ન નંબર 27. તરંગ ઉલ્લાસ સમય શિક્ષણ ક્યાં ધોરણમાં લાગુ પાડવામાં આવ્યું હતું? તરંગ ઉલ્લાસ સમય શિક્ષણ ક્યાં ધોરણમાં લાગુ પાડવામાં આવ્યું હતું? જવાબ આવશે ધોરણ 1 અને ધોરણ 2માં. તરંગ ઉલ્લાસ સમય શિક્ષણ ધોરણ 1 અને ધોરણ 2માં લાગુ પાડવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 28. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી? જવાબ આવશે 1986માં. 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી હતી. પ્રશ્ન નંબર 29. આદર્શ શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું હોવું જોઈએ? આદર્શ શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું હોવું જોઈએ? જવાબ આવશે 1:40. આદર્શ શિક્ષક વિદ્યાર્થીનું પ્રમાણ 1:40ના પ્રમાણમાં હોવું જોઈએ. બરાબર. એટલે કે 40 વિદ્યાર્થીઓએ એક શિક્ષક એ આદર્શ પ્રમાણ છે. બરાબર. 40 વિદ્યાર્થીઓએ એક શિક્ષક હોવું જોઈએ. બરાબર. એટલે પ્રમાણ થશે 1:40. અહીંયા તમને ઊંધું કરીને પણ પૂછે તો તમારે ભૂલ નહીં કરવાની. આદર્શ વિદ્યાર્થી શિક્ષકનું પ્રમાણ શું હોવું જોઈએ એવો સવાલ પૂછાય તો જવાબ આવશે 40:1. બરાબર. એટલે ખ્યાલ રાખવાનો, શિક્ષક વિદ્યાર્થી હોય તો 1:40 અને વિદ્યાર્થી શિક્ષક હોય તો 40:1. પ્રશ્ન નંબર 30. WEનો અર્થ શું થાય છે? WEનો અર્થ શું થાય છે? જવાબ આવશે કાર્યાનુભવ. WE એટલે કાર્યાનુભવ. પ્રશ્ન નંબર 31. બુનિયાદી અધ્યાપન પ્રમાણપત્ર પરીક્ષા એટલે શું? બુનિયાદી અધ્યાપન પ્રમાણપત્ર પરીક્ષા એટલે શું? જવાબ આવશે PTCની પરીક્ષા. બુનિયાદી અધ્યાપન પ્રમાણપત્ર પરીક્ષા એટલે PTCની પરીક્ષા. પ્રશ્ન નંબર 32. NMMS નામની યોજના કોણે અમલમાં મૂકી હતી? જવાબ આવશે NCERT. બરાબર. NMMS નામની યોજના NCERT દ્વારા અમલમાં મૂકવામાં આવેલી. પ્રશ્ન નંબર 33. NMMS નામની પરીક્ષાની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો જવાબ આવશે 2008-2009થી. બરાબર. 2008-9ના વર્ષથી પરીક્ષાની શરૂઆત થાય છે. પ્રશ્ન નંબર 34. શૈક્ષણિક લાયકાત PTCનું તાજેતરમાં કયું નવું નામ રાખવામાં આવ્યું? શૈક્ષણિક લાયકાત PTCનું તાજેતરમાં કયું નવું નામ રાખવામાં આવ્યું? જવાબ આવશે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. બરાબર. શૈક્ષણિક લાયકાત PTCનું તાજેતરમાં નવું નામ રાખવામાં આવ્યું ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. પ્રશ્ન નંબર 35. વર્તમાન સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ કોણ છે? વર્તમાન સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ કોણ છે? જવાબ આવશે શ્રી PA જલુ. બરાબર. શ્રી PA જલુ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ છે હાલમાં. પ્રશ્ન નંબર 36. હાલમાં રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ કોણ છે? તો જવાબ આવશે શ્રી DR સરડવા. બરાબર. તમારે અધ્યક્ષ જો રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પૂછાય તો હાલના અધ્યક્ષ છે PA જલુ અને રાજ્ય પરીક્ષા બોર્ડના હાલના સચિવનું નામ પૂછાય તો શ્રી DR સરડવા. બરાબર. પ્રશ્ન નંબર 37.
વિદ્યા સહાયક યોજના કઈ સાલથી અમલી બની? વિદ્યા સહાયક યોજના કઈ સાલથી અમલી બની? જવાબ આવશે 1998થી અમલી બની, બરાબર, 1998. પ્રશ્ન નંબર 38. ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમ શાળા ક્યાં જિલ્લામાં સ્થાપવામાં આવી? ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમ શાળા ક્યાં જિલ્લામાં સ્થાપવામાં આવી? જવાબ આવશે પંચમહાલ જિલ્લામાં સૌપ્રથમ ગુજરાતની આશ્રમ શાળા સ્થપાઈ, પંચમહાલ જિલ્લામાં. પ્રશ્ન નંબર 39. 1961માં કોની અધ્યક્ષતામાં આદિવાસી શિક્ષણ પંચની રચના થઈ હતી? 1961માં કોની અધ્યક્ષતામાં આદિવાસી શિક્ષણ પંચની રચના થઈ હતી? જવાબ આવશે ઢેબર સાહેબના અધ્યક્ષતામાં. આદિવાસી શિક્ષણ પંચની રચના થયેલી ઢેબર સાહેબના અધ્યક્ષતામાં. તમને એવો પણ સવાલ પૂછાય કે ઢેબર સાહેબની અધ્યક્ષતામાં આદિવાસી શિક્ષણ પંચની રચના ક્યારે થયેલી? તો 1961માં, બરાબર. પ્રશ્ન નંબર 40. WHO ના મત પ્રમાણે કઈ ઉંમરનો બાળક તરુણ ગણાય? WHO ના મત પ્રમાણે કઈ ઉંમરનો બાળક તરુણ ગણાય? જવાબ આવશે 10 થી 19 વર્ષનો બાળક તરુણ ગણાય છે, બરાબર, 10 થી 19 વર્ષ. પ્રશ્ન નંબર 41. વિકલાંગ બાળકોની વિકલાંગતા નક્કી કરતી ટકાવારી કેટલી હોય છે? વિકલાંગ બાળકોની વિકલાંગતા નક્કી કરતી ટકાવારી કેટલી હોય છે? જવાબ આવશે 40%થી વધુ, બરાબર, 40%થી વધુની ટકાવારી વિકલાંગતા નક્કી કરે છે, બરાબર. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. થેન્ક યુ.